ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં તંત્રના વિકાસના દાવાઓ વચ્ચે એક અત્યંત ગંભીર અને ભયાનક વાસ્તવિકતા સામે આવી છે. નેત્રંગ તાલુકાના અંતરિયાળ હાથકુંડી ગામે આવેલ ખાડીનો પુલ ધોવાઈ જતા અંદાજે 500 જેટલા ગ્રામજનોનું રોજિંદુ જીવન ભારે મુશ્કેલીમાં મુકાયું છે. પુલ તૂટી જવાથી ગામનો સંપર્ક કપાઈ ગયો છે અને સુરક્ષિત વૈકલ્પિક રસ્તો ન હોવાને કારણે સ્થાનિકો ખાડી પાર કરવા માટે ઇલેક્ટ્રિકના માત્ર 2 થાંભલાને સહારો લેવા મજબૂર બન્યા છે. એક તરફ ઊંડી અને ખતરનાક ખાડી છે અને બીજી તરફ તૂટેલો પુલ, જેની વચ્ચે સ્થાનિકો દરરોજ પોતાનો જીવ હથેળીમાં મૂકીને આ સિમેન્ટના લોખંડના થાંભલા પર ચાલીને અવરજવર કરી રહ્યા છે. બાળકોને શાળાએ જવાનું હોય, મોટેરાઓને રોજગાર અર્થે બહાર નીકળવાનું હોય કે પછી કોઈક બીમાર વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવાનું હોય, દરેક જરૂરિયાત માટે આ જ એકમાત્ર માર્ગ હતો. પુલ ધોવાઈ ગયાનો લાંબો સમય વીતી જવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સુરક્ષિત કે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. આ ભયાનક પરિસ્થિતિમાં એક ક્ષણની પણ બેદરકારી કે પગ લપસવાની ભૂલ સીધી ઊંડી ખાડીના પાણીમાં હોમી શકે તેમ છે, જેથી ગ્રામજનોમાં સતત અકસ્માતનો ફફડાટ વ્યાપેલો રહે છે. સરકારી ચોપડે ગામડાઓમાં પાકા રસ્તા અને પુલો પહોંચાડવાના મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ હાથકુંડી ગામની આ વરવી વાસ્તવિકતા તંત્રની પોકળતા છતી કરે છે. અહીં માત્ર નવો પુલ ક્યારે બનશે તે જ મોટો સવાલ નથી, પરંતુ જ્યાં સુધી કાયમી ઉકેલ ન આવે ત્યાં સુધી આ 500 લોકોની સુરક્ષા અને સલામતીની જવાબદારી કોણ લેશે તે સૌથી મોટો પ્રશ્ન છે. હવે જોવાનું એ રહે છે કે આળસુ તંત્ર ક્યારે જાગે છે અને સ્થાનિકોના આ જીવલેણ હાડમારીમાંથી મુક્તિ અપાવે છે. આરતીબેન, તમે રોજ આ રસ્તેથી અવર જવર કરો છો? હા. છેલ્લા કેટલા ટાઈમ તમારા પુલ બ્રેક થઈ ગયું છે? અમારું 3 વર્ષથી આવું થયું છે. આવું તો હવે 1 વર્ષ થવા આવ્યું, પણ બહુ બધી તકલીફ થાય અમને, છોકરાઓને, નાના બાળકોને, ને અમને પછી અમારી સ્કૂલ ને કોલેજ બંધ કરવું પડે. છેલ્લા વર્ષમાં તમે સ્કૂલ ને કોલેજ કેટલી વખત પાણીના લીધે તમે બચી હશે? એવું તો કેટલી વાર થયું હોય. ચોમાસામાં તો એવું દરરોજ થતું હોય. વરસાદના લીધે પાણી આવી જાય એટલે રજા પાડવી પડે અમારે. તમારું? સંજયભાઈ, આ પુલ બ્રેક થયો છે ત્યારથી બહુ મુશ્કેલી પડી રહી છે. મોટી સમસ્યા તો એ જ આવે છે કે જ્યારે મૃત્યુ પ્રસંગ બન્યો આવા વરસાદમાં, આ સંપૂર્ણ પુલ ધોવાઈ ગયો છે, તો હવે એને સ્મશાને લઈ જવું, એમના માટે સ્મશાન ક્રિયા માટે લાકડા લઈ જવા, એ અમે કઈ રીતે મતલબ એમાંથી પસાર થઈએ? અમે આ બાજુથી પેલા બાજુ જવું હોય તો બ્રિજ ધોવાઈ ગયો છે, તો અમારે માથા પર લાકડા લઈને પછી બીજા છેડે જવું પડે પાણીમાંથી ઉતરીને. એટલે અમને મોટી સમસ્યા આ જ રહેલી છે કે જેમ બને તેમ પ્રશાસન જલ્દી અમે બ્રિજની વ્યવસ્થા કરીને બનાવી આપે એવી અમે આશા રાખીએ છે. સાહેબ, અત્યારે છે ને એક નહીં, ત્રીજા વર્ષ ચાલે છે. થોડું ઘણું ધોવાણ થતું જ જાય છે. અત્યારે તો એકદમ એવી પરિસ્થિતિ છે, તમે જોઈ શકો છો કે બધું ધોવાઈ ગયું છે. તમારા નાના છોકરાઓ કેવી રીતના પેલી બાજુ આંગણવાડીમાં જઈ શકે એવી પરિસ્થિતિમાં ગામજનોનો એક જ સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે જલ્દીથી જલ્દી આ પુલ બની જાય. સંજયભાઈ, તમે રોજ આ રોડ પર કેટલા વખત આવવા જવર કરો છો? એ લગભગ 20 થી 30 વાર અમારે આવવા જવાનું છે. બાઇક નો લઈને અવર જવર કરો છો? બાઇક તો જઈ શકે એવી પરિસ્થિતિ જ નથી. કેવી રીતના જાય? જ્યારે મેડિકલ ઇમરજન્સી આવે ત્યારે આ ગામનું કઈ રીતનું એ હોય છે? એટલે છે ને અમે ઉચકી લઈને પછી પેલી સાઈડ લઈ જવું પડે છે. બ્રિજ બ્રેક થઈ ગયો, શું કહેશો? અમે કોઈ પણ પ્રકારનું કહી શકીએ એવી પરિસ્થિતિમાં જ નથી. અમે બહુ જ નિર્દય હાલતમાં છે. હવે આ પુલ તૂટી ગયો છે તો અમારા ગામની સદંતર અવર જવર છે એ બંધ થઈ ગઈ છે. ગામની યુવાનોની, વિદ્યાર્થીઓની, ખેડૂતોની જે બેઝિક જરૂરિયાતો છે દરરોજની, એ કોઈ પણ કરી શકતા નથી. કોઈ પણ કામ, ખેતરે નથી જઈ શકતા, સ્કૂલે નથી જઈ શકતા, કે કોઈ પણ વ્યક્તિ કામ પર જઈ શકતો નથી. અને વધારે ખાડી આવે તો છોકરાઓ તણાઈ જવાની પણ ક્ષમતા છે. ચોક્કસ આ રોડ પર કેટલા જણ રોજનો અવર જવર કરે છે? આ રોડ પર જનરલી 500 થી વધારે લોકો અવર જવર કરે છે.